ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી તીર્થ ખાતે રાજ્યના પૂર્વ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ધાર્મિક વિધિ કરી અને બાદમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સૂત્રાપાડા નજીક આવેલા જગવિખ્યાત પ્રાચી તીર્થ ખાતે મુળુભાઈ બેરા પહોંચ્યા હતા. અહીં આવેલા મોક્ષ પીપળા પર તેમણે પિતૃઓના મોક્ષાર્થે પાણી રેડવાની ધાર્મિક વિધિ કરી હતી. આ પ્રસંગે સ્થાનિક બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે પિતૃ તર્પણ કરવામાં આવ્યું હતું. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ મુલાકાત દરમિયાન મુળુભાઈ બેરા સાથે કોઈ અન્ય રાજકીય નેતા હાજર જોવા મળ્યા નહોતા. વિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શન માટે રવાના થયા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે દરેક લોકોએ પ્રાચીન તીર્થ મુલાકાત લેવી જોઈએ. સાથે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રાચીન તીર્થનો પણ આવનારા સમયમાં વિકાસ કરવામાં આવશે. આજે ચૈત્રવદ 14ના દિવસે પ્રાચી તીર્થમાં હમણાં જ જળાભિષેક કર્યો અને આપણે કહેવત છે કે 100 વાર કાશી ને પણ પ્રાચી, એવું આ તીર્થમાં આજે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક હોય છે. પિતૃ કાર્ય માટે અહીંયા અનેક યજ્ઞોનો કાર્ય પણ અત્યારે ચાલુ છે. ત્યારે આજે એવું ભગવાન સોમનાથ દાદાના દર્શને આવેલો હતો, એટલે એ પ્રાચી તીર્થમાં પણ પીપળે પાણી રેડવાની અને આ તીર્થ સ્થાનની મુલાકાત હમણાં લીધી. ખાસ કરીને મુળુભાઈ કાશી એકવાર પ્રાચી એટલું જયારે મહત્વ છે, ત્યારે દરેક વ્યક્તિએ પ્રાચી તીર્થ સ્થળની મુલાકાત લેવી જોઈએ. અહીંયા ખૂબ સરસ રીતે અન્નક્ષેત્રનું કામ પણ ચાલી રહ્યું છે અને અલગ અલગ રીતે યજ્ઞથી માંડી અને પિતૃ કાર્યમાં શ્રદ્ધાથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો અહીંયા આવતા હોય છે. ત્યારે આગામી દિવસોમાં આપણું પ્રાચીન તીર્થ છે એને રાજ્ય સરકાર પણ એનો વિકાસ કરવાનો છે. કેમ કે ગીર અને સોમનાથની આજુબાજુના જે સ્થળો છે એ સ્થળોનો વિકાસ કરવા માટેનું રાજ્ય સરકારનું યાત્રાધામ વિભાગ અને પ્રવાસન વિભાગે આ સ્થળની પણ પસંદગી કરી છે. હજુ આવનારા દિવસોમાં આપણું આ પ્રાચીન તીર્થ છે એનો વધુ વિકાસ થશે. અરવિંદ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ.